8 એકરથી વધુ જમીન જે છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે। આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે। શિવ લહેરી વીર વછરાજ પટના બિહાર હોટલ પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું। 61 કરોડ જેટલી વધુ રકમની જમીનો હાલ ખુલ્લી જે છે તે કરાવી દેવામાં આવી છે। ચોટીલા પ્રાંત અધિકારીની અડધી રાત્રે મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે। હાઈવે પર આવેલી ગેરકાયદેસર જે હોટલો છે તેમને હટાવવા માટેની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી આ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે, ત્યારે 3 હોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। સાથે જ જાની વડલા ઓવરબ્રિજ નજીક જે હોટલો આવેલો હતી તે હોટલોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। શિવ લહેરી વીર વછરાજ પટના બિહાર હોટલ પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું। 8 એકરથી વધુ જમીન જે છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે, તો સાથે જ 61 કરોડ જેટલી વધુ રકમની જમીનો હાલ ખુલ્લી જે છે તે કરાવી દેવામાં આવી છે। 25 વર્ષથી સરકારી જમીનો પર એ હોટલો જે છે તે ખડકી દેવાઈ હતી। એ હોટલોની અંદર ગેરકાયદે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી। બાયોડીઝલ ચોરીના પણ ધંધાઓ કરવામાં આવતા હતા। બાયોડીઝલનું વેચાણ ધૂમ કરવામાં આવતું હતું। પ્રાંત અધિકારી મામલતદાર સહિતની ટીમોની આ મોટી કાર્યવાહી જે છે તે અત્યારે જોવા મળી રહી છે। 1% દરે 25 વર્ષની વસૂલાત કરવા માટેની કાર્યવાહી પણ હોટલ માલિકો સામે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે જે ચોટીલા પ્રાંત અધિકારી છે તેમની નજરમાં આ વસ્તુ આવતા તેમણે ફરી એકવાર જે આ ડિમોલેશન જે છે તે કરવાની વાત કરી છે। જે હોટલો સરકારી જમીન પર ખડકી દેવામાં આવી, ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું, એ પાક્કું બાંધકામ હતું। એ પાક્કું બાંધકામ હોટલ જે છે તે પણ તોડી પાડવામાં આવી છે અને સાથે જ હાઈવે પર ખડકાયેલી તમામ જે ગેરકાયદે હોટલો હશે તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી આગામી સમયમાં થશે તેવું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે અત્યારે 3 જેટલી હોટલો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। જાની વડલા ઓવરબ્રિજ નજીક હોટલનું ડિમોલેશન થયું છે। શિવ લહેરી વીર વછરાજ અને પટના બિહાર હોટલ પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે અને 8 એકરથી વધુની જમીન ખુલ્લી કરાઈ છે। અને આ જમીનની કિંમતનો જ્યારે આંકડો મારવામાં આવ્યો ત્યારે 61 કરોડથી વધુની જમીન જે છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે। અને જે જગ્યા હોટલો બનાવવામાં આવી હતી 25 વર્ષ જેટલો સમય થયો હતો। 25 વર્ષથી જે લોકો છે, હોટલ માલિકો છે, તે ગેરકાયદેસર સરકારી જગ્યા પર જમીન પર દબાણ કરીને ત્યાં હોટલો બનાવી અને ત્યાં બેફામ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે તે કરતા હતા, જેમાં બાયોડીઝલનું વેચાણ પણ આવી ગયું। બાયોડીઝલનું વેચાણ, બાયોડીઝલની ચોરી, પેટ્રોલ ડીઝલની ચોરી, આ પ્રકારની ચોરીઓ જે છે તે ક્યારેક અંજામ આવતા હોય છે અને આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે। ત્યારે મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતની ટીમ એ પણ ત્યાં ઉપસ્થિત રહી હતી અને તેની નજરે આખે હોટલો જે છે તે પાડી દેવામાં આવી છે। ત્યારે જે લોકોએ આ હોટલો ગેરકાયદે ત્યાં ખડકી દીધી હતી એવા માલિકો પાસેથી 25 વર્ષની એ વસૂલાત કરવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં 1% દરે 25 વર્ષની વસૂલાત જે છે તે આગામી સમયમાં કરવામાં આવશે તેવી પણ હાલ ચર્ચા થઈ રહી છે। આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સરકારી સર્વે નંબર 605 ઉપર જુદા જુદા 3 ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું। જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવ લહેરી પરોઠા હાઉસ, જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર। હોટલ વીર વછરાજ, જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર, રહે ખેરડી તાલુકો ચોટીલા। તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ, જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર। આ 3 ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ 3 હોટલો બાંધવામાં આવેલી હતી। શિવ લહેરી પરોઠા હાઉસ હોટલની અંદર સાથે 7 દુકાનો, જેમાં પંચર, કરિયાણાની, પાન મસાલાની દુકાનો, સાથે રહેણાંક અંગેનો બંગલો તેમજ હોટલના સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર, એમ કરીને કુલ 4 એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે
12,94,56,000 સાથે સાથે હોટલ વીર વચરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું. તેમજ ત્યાંય પણ 3 હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ, ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે 10,62,00,000 અને હોટલ પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે 1 એકર ને 16 ગુંઠા. આમ 3 હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે 8 એકર અને 27 ગુંઠા એટલે કે 22 વીઘાની અંદર આ 3 હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું, જેની બજાર કિંમત થાય છે 28,12,24,000 રૂપિયા. આ 3 હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે 3 વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. આમ 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28,12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે. આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ, કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે, એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં.